પ્રશ્ન થવો જોઈએ કે મને મળેલા આ જન્મનો ઉદ્દેશ્ય શું હોઈ શકે. આપણે દુર્લભતાની વાતો તો ખૂબ કરીએ છીએ. દુર્લભ છે એનું એક પાસું છે, પણ દુર્લભ હોવાથી બધું કામ નથી સરી જતું. એનું ઉદ્દેશ્ય પણ હોય, એનું લક્ષ્ય પણ હોય. દુર્લભ ચીજ હાથમાં આવી ગઈ છે તો પછી એનો ઉદ્દેશ્ય શું હશે? દરેકને પ્રશ્ન થવો જોઈએ, મારા જીવનનો ઉદ્દેશ્ય શું? આપણે કયા લક્ષ્યથી જીવન જીવીએ છીએ? આપણે શું વિચારીને આપણું જીવન પસાર કરીએ છીએ? આવી પડ્યા છીએ અને જેટલો સમય મળ્યો છે એટલો સમય પસાર કરવાનો છે એવી દ્રષ્ટિએ જીવો છો કે કોઈક નિશ્ચિત દિશા કરીને એ દિશા તરફ તમે ડગલું આગળ માંડો છો એવું કંઈ ખરું? શું ઉદ્દેશ? આપણા જીવનનું લક્ષ્ય શું? પણ ઉદ્દેશ્ય શું? ચાલો તમે ઉઠ્યા, તમે શા માટે જીવો છો? આ જીવન તમને મળ્યું છે તો તમારી પાસે કોઈ લક્ષ્ય છે એવો સવાલ છે તમારી પાસે? આપણા પોતાના દિમાગમાં કે આપણી પોતાની પાસે પણ જો આ સવાલ નથી તો તમારી આવતી પેઢીને તમે શું આપશો? શું આપશો તમે તમારી પેઢી? શું આપ્યું તમે? બસ જન્મવાનું, મોટા થવાનું, ભણવાનું, ધંધે લાગવાનું, પૈસા કમાઓ, પછી પરિવાર વસાવો, પરિવાર વધારો, એનું પાલન પોષણ કરો, એમાં ને એમાં ખખડી જાઓ ને ઠાઠડી ઉપર સૂઈ જાઓ. બસ આ જ ને આપણી આખી યાત્રા આટલી જ છે ને. તમે એ યાત્રા દરમિયાન ઓડીમાં ફરતા હો કે BMW ફરતા હો કે ગમે તે ફરતા હો, છેલ્લે શેમાં લઈ જાય તમને? પપ્પાને ઓડી બહુ ગમતી હતી તો ઓડીમાં લઈ જાય? ના લઈ જાય. મોટા ભાગનું તમે જોજો, કોઈનું પણ જીવન જોજો, બસ આટલી જ આપણી કહાની છે, આટલું જ આપણું જીવન છે. આમાં જ બધું સમેટાઈ ગયું, આમાં બધું આવી ગયું. બધું એટલે શું છે ખબર નથી, ખાલી બોલે છે. ચલો બતાડો, પૈસા છે તો બધું છે એટલે શું? બધામાં શું આવે? કોઈકના થકી તમને સુખ મળે, બસ એટલું જ ને. બધું જ આ કોઈ નિરુદ્દેશ કાંઈ. તમે ધર્મ ખરેખર કરુણતા એ છે, આપણે ધર્મ શા માટે કરીએ છીએ ને એ આપણને ખબર નથી, મોટા ભાગનાને ખબર નથી. તમે કોઈ દિવસ જિજ્ઞાસા પણ કરી નથી. ગુરુ ભગવંતો આવે, તમે બેસો, સાહેબ આટલા બધા ઉપદેશ આપો છો, શા માટે? પૂછો. અમારે રોજ ઉઠીને દેરાસર આવવાનું શા માટે? અમારે રોજ ઉઠીને સામયિક કરવાની તમે કહો છો, શા માટે? ઉદ્દેશ્ય કાંઈ નથી આપણી પાસે. આપણે આપણી સંતતિને પણ કોઈ ઉદ્દેશ્ય આપી શકતા નથી. બસ એક જ ઘરેડમાં ઘરે દીકરા જન્મ્યા છે, એને મોટા કરવાના છે, એને સારામાં સારી સ્કૂલમાં ભણવા મૂકવાના છે. ભણીને કરવાનું શું છે એ તો કહો. આજના ભણતરનો સાર શું? તમારો દીકરો કે તમારી દીકરી કેટલા મોટા નોકર બને એટલું જ ને. બીજું તમે શું બનાવો? કેટલો મોટો નોકર છે, એનું પેકેજ 60 લાખનું હોય કે એનું પેકેજ 60,000નું હોય, છેવટે તો નોકર જ ને. 60 લાખમાં પણ કોઈકના અંડરમાં કામ કરવાનું છે, 60,000માં પણ કોઈકના અંડરમાં કામ કરવાનું છે. આપણી જિંદગી આખી પરાધીનતામાં વીતી જાય, આપણે રાજી, સાહેબ છોકરા સેટ થઈ ગયા.
છોકરા કામે લાગી ગયા, આપણે વળગાડી દીધું, ધૂસરું જોતરી દીધું અને બસ હવે એના જીવનનું ગાડું ખેંચ્યા કરશે. જેમ ખેંચવું હોય એમ ખેંચે. તમારી શક્તિ હોય તો તમારા તરફથી તમે ભેગું કરીને એના માટે મૂકી દો. તમે એને જીવનનું કોઈ લક્ષ્ય આપી શકો ખરા? આપ્યું છે ખરું? કેવી રીતે આપો? આપણે જ નથી વિચાર્યું તો આપણે આપણા આવનારી પેઢીને કે આવનારી સંતાનને કઈ રીતે આપણે ઉદ્દેશ્ય આપીશું કે બેટા તને આ જીવન શા માટે મળ્યું છે? એ જ રગસ્યા ગાડાની જેમ બધું ધાવશે ને ચાલે જ. આગુ સે ચલી આતી હે. આપણા દાદાઓએ આ જ કર્યું હતું ને આપણે આ જ કર્યું ને આપણી આવતી પેઢી પણ આ જ કરશે. આમ જ જીવન પૂરું થશે. તમારી ફરજ શું છે? શું છે ફરજ? જન્મ આપવો એ તમારી ફરજ છે. જન્મ આપીને રોટલીઓ આપવી એ તમારી ફરજ છે. જન્મ આપીને ધંધે લગાડી દેવો એ તમારી ફરજ છે. જન્મ આપીને આ સંસારના આ મેળામાં અટવાઈ જાય રીતે નાખી દેવો એ તમારી ફરજ છે. શું ફરજ છે તમારી? શું ફરજ? પ્રભુના શાસનને પામેલા માતા પિતાની ફરજ શું હોય? હું સામાન્ય માણસોની વાત નથી કરતો. અત્યારે તમે બેઠા છો, બધા શાસનને પામેલા છો, તમારી ફરજ શું છે? રોટલા ભેગા કરી દેવા એ? જ્યાં સુધી તમે સ્પષ્ટ નથી ત્યાં સુધી તમે શું આપશો? ફરજ છે, બરાબર છે, પણ આ તો સંસારની ફરજ છે. આવ્યો છે તો ખવડાવવા જ પડશે. તમારા ઘરે મહેમાન આવી ગયા હોય, ખવડાવવું જ પડે. મને કે ક મને શું કરો? ગમે કે ન ગમે, ગેસની ગમે એટલી શોર્ટેજ હોય, રસોઈ બનાવવી જ પડે ને. ના તો પડાય નહીં. આગળની પેઢી માટે બધું મૂક્યું હોય એ વાપરે બધું, હવે ભલે વયા જાય, પાપ તો અમને લાગે. સારું એવું લાગે. કારણ કે તમે એના માટે એ જ મૂક્યું, બીજું કાંઈ મૂક્યું જ નહીં. સંપત્તિ મૂકવી ખોટું નથી, સાધન મૂકવા ખોટા નથી, સંસ્કાર આપવા પહેલાં જરૂરી છે. એનામાં વિવેક જગાડવો પહેલાં જરૂરી છે. આપણે સાધનો આપીએ છીએ, વિવેક નથી જગાડી આપતા, એનામાં સમજણ પેદા નથી કરી આપતા. એટલે દુર્દશા છે. પૈસા તમે મૂકી જાઓ એટલે એકલું પાપ જ કરશે ના, ઉત્તમ કાર્યો પણ કરી શકે. એ ભોગ વિલાસમાં અટવાયા વગર ધર્મ ક્ષેત્રે આગળ વધે એવું એ બને, પણ એવું કર્યું હોય તો ને. આપણે એટલું જ વિચારીએ છીએ કે અમે મૂકી જઈશું તો પાપ લાગશે, તો નહીં મૂકી જાઓ. લઈ જશો? લઈ તો જવાના નથી, મૂકીને તો જવાનું જ છે. ભેગું ન કરો. એટલો મરદાનનો માણસ મળ્યો નથી હજી. શ્રાવક કુળમાં જન્મ્યા. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય હતું, હું તમને એનું ગુજરાતી કહું. જીવનના બે સૌથી શ્રેષ્ઠ દિવસો, જીવનના બે સૌથી શ્રેષ્ઠ દિવસો, એક એ દિવસ જે દિવસે તમે જન્મ્યા તે, અને બીજો એ દિવસ જે દિવસે તમને ખબર પડે કે હું શા માટે જન્મ્યો તે. એક તો થઈ ગયું, બીજું ક્યાં છે? એક ઉજવો છો અને બીજાના ઠેકાણે. એક દર વર્ષે ઉજવાય, જન્મદિવસ ઉજવાય, ઠાઠ માઠથી ઉજવાય. કેવી કરુણતા છે પોતાના જીવનની, જેને કાંઈ ખબર નથી, એને ન દિશાની ખબર છે, ન લક્ષ્યની ખબર છે, ન ઉદ્દેશ્યની ખબર છે, અને ઉજવણી કર્યા કરે. વિડંબના છે આ, જ્ઞાનની વિડંબના. વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય. વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસ ગાંઠનું જાય.
શું થાય? ગાંઠનું 1 વર્ષ વીતી ગયું, પસાર થઈ ગયું, ઓછું થઈ ગયું. ઉંમર વધે કે ઘટે? તમે શું કહો? ઉંમર વધે કે ઘટે? ઉંમર ઘટે, અને ઘટવાનો આનંદ હોય. હા, ઘટવાનો આનંદ એને હોય જેણે સાર્થક કર્યું, જેણે જીવી જાણ્યું હોય, જેણે પોતાના ઉદ્દેશ્ય નક્કી કર્યા હોય અને એ ભણી પગલાં માંડ્યા હોય ને, એના માટે ઉજવણી સાર્થક ગણાય. બાકી બધી મૂઢતા ગણાય. શેનો હરખ? 1 વર્ષ આમ ને આમ એ જ રગસિયા ગાડાની જેમ પસાર થઈ ગયું. એ સવારે ઉઠ્યા, બાથરૂમમાં કોઈ છે તો શું કરો? રઘવાટ હોય, 10 મિનિટ સુધી કકલાટ કરશો. મારે જવાનું છે, મારે સમયસર તૈયાર થવાનું હોય, પેલા જતા રહે છે, ખબર નથી પડતી, આમ તેમ 15 મિનિટ બગાડી નાખશે. ઓલો બાથરૂમમાંથી નીકળશે ત્યાં સુધી એમ નહીં કે ચાલો બેસીને નૌકાર ગણી. એ ઘરેડ પડી ગઈ છે. બસ સવારે ઉઠવાનું છે, નાહવાનું છે, પૂજા કરવાની છે, દેરાસર આવવાનું છે, ઉપાશ્રય આવીને વંદન કરવાના છે, પચકાણ લેવાના છે, આ બધું જ ચાલે છે. પણ કોઈના મનમાં ઉદ્દેશ્ય સ્પષ્ટ નથી. નહીં, આપણો ધર્મ પણ ઉદ્દેશ, મોક્ષની વાતો એ માત્ર વાતો છે. મોક્ષ એ આપણા માટે માત્ર શબ્દો છે, અનુભવ નથી. આત્મકલ્યાણ એ પણ આપણા માટે માત્ર શબ્દ છે, અનુભવ નથી. આપણે એક જ વસ્તુ અનુભવીએ છીએ અને એનું નામ છે સંસાર. બસ સંસાર અનુભવીએ છીએ, ઇન્દ્રિયો અનુભવીએ છીએ, ઈચ્છાઓને અનુભવીએ છીએ અને એનાથી મળતા થોડાક ક્ષુલ્લક સુખો એનો અનુભવ કરીએ છીએ. બાકી કોઈ અનુભવ આપણને આત્માનો નથી, આત્માના કલ્યાણનો નથી, મોક્ષનો નથી. કોઈ અનુભવ આપણી પાસે નથી. સંસ્કાર એમ હવે તમારે ગર્ભ સંસ્કાર શિબિરો કરવી પડે. જે આપણે ત્યાં ગળથુથીમાં હતું, સહજ હતું, સ્વભાવમાં હતું. ધર્મ આ જ હતો, નિરંતર શુભ ભાવમાં રહેવું એ ધર્મ હતો. અને તમે જ્યારે શુભ ભાવમાં હો ને તો તમારા આંગણે આવનારો જીવ પણ એ શુભ ભાવોથી પ્રભાવિત થતો. આપણે જ સંકલેશમાં જીવનારા, આપણે જ કશાયોમાં જીવનારા, આપણે જ સંતાપમાં ને ટેન્શનમાં જીવનારા આવનારા જીવને શું આપશું? આપણા એ જ વિચારો, આપણા એ જ સંકલ્પ વિકલ્પો, આપણા એ જ આર્ત ધ્યાન ને સંકલેશ, એના જ પ્રભાવમાં એ જીવ ઉછરે, મોટો થાય. ઇતિહાસના પાને એક માં થઈ ગઈ મદાલસા. પરણવું નથી. જન્માંતરોની સાધના હશે, સચ્ચાઈ હૈયે બેઠી છે, એની શરત છે કે મારા બાળક થાય એનો ઉછેર હું મારી રીતે કરું તો જ હું પરણું. કોઈએ વચ્ચે આવવાનું નહીં, એના બાપે પણ નહીં આવવાનું. રાજકુમારી ઋતુધ્વજ સાથે એના લગ્ન થયા. એણે કબૂલ કર્યું, ભલે આંગણે સંતાન આવે ને એનો ઉછેર પણ આધ્યાત્મિક, એની લોરી પણ આધ્યાત્મિક હોય. સાવ નાનું બાળક, આપણી ભાષામાં એ કાંઈ સમજતું જ નથી. આપણે તો એવું જ કહીએ ને, બાળક શું સમજે? બાળક શું સમજે? બહુ જાગૃત રહેજો. આ આપણું અજ્ઞાન છે કે આપણે એવું માનીએ છીએ કે બાળક શું સમજે. કારણ કે આપણે એનું શરીર જોઈએ છીએ,
આપણે એની આવરદા જોઈએ છીએ, ઉંમર જોઈએ છીએ, એ પ્રમાણે નક્કી કરીએ છીએ. હજી તો બહુ નાનું છે. પણ તમે જે બોલો છો, તમે જે વાતો કરો છો, તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો, એ બધું જ એની અંદર છપાતું જાય છે, એની અંદર ઉતરતું સંગ્રહ થતો જાય છે. બહુ વિવેકપૂર્વક વર્તવું જોઈએ. ભાષાનો વિવેક હોવો જોઈએ, વ્યવહારનો વિવેક હોવો જોઈએ, સંબંધોનો વિવેક હોવો જોઈએ, દરેક બાબતનો વિવેક હોવો જોઈએ. એ ઘોડિયામાં સૂતા બાળકને એની લોરી સુનાવે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસા વાક્યમુવાચ પુત્રમ. આ શરીર જે તને મળ્યું છે એ તું નથી. શું સમજાવે? આ શરીર મળ્યું છે એ તું નથી. તું તો શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા છો. તારે આમાં અટવાવાનું નથી, તારે આમાં ભરમાવાનું નથી, તારે આને વળગી નથી પડવાનું. સાવ બચપણથી રોજ 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 સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રામ. ભાઈ, આ મોહની નિદ્રામાંથી બહાર આવજે. આ બધું સ્વપ્ન છે. એક સ્વપ્ન છે જે આંખ બંધ થયા પછી આવે છે, અને એક સ્વપ્ન છે જે ખુલ્લી આંખે આવે છે. આવું સંભળાવી 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 એક નહીં 7 સંતાનોને એણે સંન્યાસના માર્ગે વળી. શું આપશું બાળકો? એના જીવનનો ઉદ્દેશ્ય, તું રાજપુત્ર છો, રાજાના ઘરે જન્મ્યો છે, એટલે રાજરિદ્ધિ ભોગવવા માટે નથી જન્મ્યો, આમાં આલોટવા માટે નથી જન્મ્યો, આમાં અટવાઈ જવા માટે નથી જન્મ્યો. આ બધું હોય, પુણ્ય થકી બધું જ હોય, પણ હું અહીંયા પૂરતો નથી. મારી યાત્રા આગળ વધવાની છે, એની મારી તૈયારી શું, એના વિશે હું કેટલો જાગૃત? સાચું કહો, આપણે ધર્મ કરીએ છીએ આપણા ભવાંતરની જાગૃતિ માટે કરીએ છીએ? ભવાંતર માટે આપણે જાગૃત છીએ માટે ધર્મ કરો છો? શા માટે કરો છો? કોઈ જાગૃતિ ખરી? હા, વધારો કરીને પણ બરાબર નહીં, ઘટાડો થવો જોઈએ. અમે ઈચ્છીએ કે તમારું ભરપૂર રહે, બધું જ ભરપૂર રહે, પણ તમારી નજર ક્યાં છે? તમારી દ્રષ્ટિ ક્યાં છે? તમે રાજપાટ ભોગવો, ના ક્યાં છે? તમે સુખ સાહેબીમાં મહાલો, ના ક્યાં છે? છે જ નહીં એ વિના. હું કહું ઘણી વાર, ભરત ચક્રવર્તી ક્યારેય કોઈ કટાસના ઉપર બેસીને રાજ્ય નહોતા ચલાવતા. હા, કે ભાઈ ધોતિયુંને ખેસ પહેરી લે અને પછી કટાસના ઉપર બેસી જાય અને પછી રાજ્યનું સંચાલન કરે. ના, એ ચક્રવર્તીપણામાં જ એણે રાજ્ય ચલાવ્યું છે. એણે બધા જ કર્તવ્યો નિભાવ્યા છે, બધું જ કર્યું છે. જેને 16,000 દેવતાઓ જેની સેવામાં રહેતા હોય, 2,000 તો ખબે હોય. હો, એની રિદ્ધિનું વર્ણન વાંચો ને તો થઈ જાય કે આવું સચવાય કેવી રીતે? પેલા એક આપણી કલ્પનાની બહારની કોઈકને લોટરી લાગી જાય છે ને તોય હાડફેલ થઈ જાય. આટલું એ સુખ સહન કરવાની આપણી તાકાત નથી, અને શાલીભદ્રની રિદ્ધિ જોઈએ છે. એક પેટી ઉતરી જાય ને તો ગાંડો થઈ જાય. અહીંયા વ્યવસ્થા નહીં હોય, પણ ના નથી. તમે સુખમાં જીવો, તમે સાધનો વચ્ચે જીવો, એની ના નથી. ધર્મ કોઈ બાબતનો નિષેધ નથી કરતો, કોઈ બાબતનો નિષેધ નથી.
તમે સારું ન જમો, તમે સારું ન પહેરો, તમે સારી રીતે ન જીવો નહીં, પણ તમારા લક્ષ્યને, તમારા ઉદ્દેશ્યને નજરમાં રાખીને જીવો. ધર્મ આટલું જ શીખવાડે છે. તમે જો તમારા ઉદ્દેશ્યમાં સ્પષ્ટ છો, તમારા લક્ષ્યમાં તમે સ્પષ્ટ છો, તો તમને આ બધી જ વસ્તુઓ ક્યારેય બંધન નહીં બને. તમને ખબર છે કે તમારે અહીંયાથી અમેરિકા જવું છે, તમારે અહીંથી મુંબઈ જવું છે, તમારે અહીંયાથી ગમે ત્યાં જવું છે, લાંબી જર્ની છે, મુસાફરી છે, ભલે ને 24 કલાકની હોય કે 48 કલાકની મુસાફરી હોય, તમે સારામાં સારી ટ્રેન કે સારામાં સારું પ્લેન પસંદ કર્યું હોય, ઇકોનોમિક ક્લાસમાં બેઠા હો, ભાઈ ઉતરતી વખતે ગલ્લા તલ્લા કરો, ઉતરતી વખતે ગલ્લા તલ્લા કરો ખરા કે નહીં? હવે હું નહીં ઉતરું, હું તો અહીંયા જ બેસીશ, મને તો અહીંયા જ મજા આવશે. એવું ખરું? કેમ ના કરો? હે, ઉતરી જવું પડે, પણ તમે દુઃખ વગર ઉતરો ને, કે પછી રડતા રડતા છોડો બધું. આમ પેલા લોકો હાથ ફેરવતા હોય ને ઘરમાં, એવું કંઈ કરો તમે ત્યાં, પેલી સીટ ઉપર હાથ ફેરવી લો, હવે ફરીવાર ક્યારે મળશે આ બધું, એવું કાંઈ જ ના કરો. તમારી બેગ ઉપાડો અને સીધા નીચે બહાર, તમને કશોય ફરક ન પડે, કારણ કે તમારું લક્ષ્ય બીજું છે. તમારું લક્ષ્ય આ નથી કે સારી સીટ ઉપર બેસવું છે. એ સુવિધા માત્ર મુસાફરીની છે, મુકામ માટે નથી. તમે સુખમાં જીવો, સગવડમાં જીવો, આનંદમાં જીવો, બધું જ કબૂલ, પણ તમારી મંજિલ તો તમારા નજરમાં હોવી જોઈએ. અહીંયા તો વળગી પડાય છે, ચોટી પડાય છે, છોડવું નથી ગમતું. નથી ગમતું ને? અહીં તો ખબર પડે કે સ્ટેશન આવી ગયું છે, પછી રઘવાટ જુઓ આપણો. અરે હું શું કહું છું સમજ્યા તમે? સ્ટેશન આવી ગયું એ જો તમને એમ કહેવામાં આવે, ડૉક્ટર જો એમ કહે કે હવે માત્ર તમારી પાસે 24 કલાક, 48 કલાક કે 72 કલાક છે, તમે ક્યાં જાઓ? કારના શોરૂમમાં જાઓ, મોબાઈલ લેવા જાઓ, રીલ જોવા જાઓ, તમને એમ થાય કે વધુમાં વધુ યુટ્યુબ જોઈ લઈએ એવું થાય, ધુરંધર રહી ગઈ છે જોઈ લઈએ એવું થાય. શું થાય? સાચું કહો, શું થાય? જો આપણને અલ્ટિમેટમ આપવામાં આવે કે હવે તમારી પાસે 72 કલાક છે, 48 કલાક છે કે 24 કલાક છે, તમે શું પસંદ કરો કરવાનું? હે, શું પસંદ કરો? હજી નક્કી નથી. રાહ જુઓ છો અલ્ટિમેટમ આવે એની. કશું ના સૂઝે, કર્યું હોય એ પ્રમાણે કાંઈ ના સૂઝે. ફફડાટ થાય, ગભરાટ થાય, પરસેવા છૂટી જાય. તમને કોઈ પેલા સંત એકનાથ પાસે પેલા ભાઈ આમ રોજ જાય, એના ભગત રોજ જાય, એની સેવા કરે, શુશ્રૂષા કરે, ગમે, ફક્કડ સંત છે. રોજ એના મનમાં સવાલ ઉઠે, સારું આપણે આટલું બધું સુખ ભોગવીએ, આટલા બધા સાધનોની વચ્ચે રહીએ, અને છતાંય આપણા મનમાં ક્યાંય સંતોષ નથી, શાંતિ નથી, આનંદ નથી. અને આ માણસને કાંઈ ઈચ્છા જ નહીં થતી હોય. અહીં બેઠા છે, આમ ને આમ ફક્કડની જેમ બેઠા છે, જે મળે ખાઈ લે છે, ક્યારેય બહાર નીકળતા નથી, કાંઈ જોવાનું મન ન થાય, કશું કરવાનું મન ન થાય, આપણી જેમ હાણવા માણવાનું, હરવા ફરવાનું કશું મન નહીં થતું હોય. એને જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા થઈ એટલે સવાલ, એક દિવસ ગયા એટલે કોઈ નહોતું, એટલે પૂછ્યું બાપજી એક સવાલ પૂછવો જ. તો કે શું સવાલ છે? બાપજી અમને તો 24 કલાક અલગ ઈચ્છાઓ થયા કરે છે, આ ખાઈ લઈએ, આ પી લઈએ, આ કરી લઈએ, તે કરી લઈએ, અહીંયા જઈ આવીએ, ત્યાં જઈ આવીએ, રવિવાર આવે એટલે ફરવા જવાનું. હવે તો લોકો પરણે છે બી એ માટે, જ્યાં ફરવા હરવાનું હોય ત્યાં જ પરણે. આ ગામમાં શું કરવાનું? એ તો ક્યાંય ફરવાનું જ નથી.
બહુ વિચિત્ર માનસિકતાઓ થઈ ગઈ. એટલે પૂછું, અમને આટલું બધું મન થાય અને તમે અહીંયા એક જગ્યાએ બેઠા છો, આટલા વખતથી તમને જોઉં છું, તમને ક્યાંય મન નથી થતું અને છતાંય તમે પ્રસન્ન છો. સંતે કીધું, જો આ બધી વાતના જવાબ તો પછી આપીશ, હું તો આજે તને બોલાવવાનો જ. કેમ બાપજી? તો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે. મને એવો સંકેત મળ્યો છે એટલે મારે તને ચેતવી દેવો જોઈએ. આજથી 7મા દિવસે તારું મૃત્યુ થશે. હવે સવાલનો જવાબ માગે કોઈ? હવે ઊભો થઈને ઘરે જાય તો કેટલા ઉલ્લાસથી જાય. પગમાં લથડિયા આવે. ઘરે પહોંચી ગયા અને જઈને સીધા પોતાની રૂમમાં જઈને બેસી ગયા. ન બોલે ન ચાલે, કંઈ જ નહીં. ઘરવાળાએ મોડું જોઈને વ્યવહાર કરે ને, બતાવવા જેવા છે કે નહીં. સમય થયો જમવાનું, કેવા આવ્યા કે ચાલો ટાઈમ થઈ ગયો છે જમવાનું. ભૂખ નથી, મોઢું ચડેલું છે એટલે ધીમે ધીમે હિંમત આવી કે ભાઈ શું થયું, શું તમને અત્યારે ઈચ્છા નથી ને કીધું ને નથી જમવું મારે. સારું, સાંજ પડી, હવે તો ભૂખ લાગે ને, પણ ના નથી જમવું, જમવું જ નથી. પાસે બેસીને ધીમે 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 કઢાવ્યું કે થયું છે શું, કમસે કમ કહો તો ખરા, આટલું બધું ટેન્શન શું થઈ ગયું, આટલું બધું મોઢું ભારે થઈ ગયું છે, કંઈ બોલતા નથી, કંઈ ખાતા નથી, શું થયું છે? આખી વાત કરી કે આવું થયું છે અને મહારાજે એમ કીધું છે કે 7મા દિવસે. આઘાત તો લાગે. લગ્નમાં જવાનું હતું, ફરવા જવાનું બધું નક્કી કરેલું હતું. કોઈ બી પૂછવા આવે, તમે જઈ આવો, મારે નથી આવું, તમે જાઓ, મારે નથી. એક પણ જગ્યાએ 6 દિવસ પસાર થઈ ગયા. સમય આપ્યો હતો 7મો દિવસ. આપણે સમજી લઈએ કે 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 8 વાગે તો બધા ઘરના ભેગા થઈ જાય ને. હવે બાપુજી જાય છે, વિદાય તો આપવી પડે ને. કોઈ દુઃખ દેખાડે, કોઈકને હોય એવું. આ સંસાર, બધા પાસે અપેક્ષા ન રાખવી કે આપણે જઈએ બધા દુઃખી થવું. બધા ભેગા થઈ ગયા, વાતો ચીતો કરે છે. 8:30 વાગ્યા, 9 વાગ્યા, કાંઈ થયું નહીં. 5 મિનિટ ઉપર ગઈ, શેઠને એમ થયું ઘડિયાળ આગળ પાછળ છે કે શું છે, જરા જો ને, મોબાઈલ સાથે મેળવી દે ને, ઘડિયાળ બરાબર છે. 15 મિનિટ, અડધો કલાક થઈ ગયો પણ કંઈ થયું નહીં. શેઠના મનમાં એમ થયું કે મહારાજની વાત ખોટી તો ના જ હોય, કંઈક ગડબડ છે. ચાલ ને, ઊભો થઈને શું અત્યારે જીવતો તો જઈ આવો, મહારાજ પાસે જ જાઉં ને. ફટાફટ ઉઠ્યા, કપડાં બદલીને સીધા મહારાજ પાસે ગયા ને બેઠા. બાપજી, તો કે શું થયું? તમે કીધું હતું ને? તો હા બરાબર, મેં કહ્યું હતું તને, પણ તે જે સવાલ પૂછ્યો હતો ને એનો જવાબ આપ્યો. તે મને સવાલ પૂછ્યો હતો કે આટલું બધું હોવા છતાં તમને કોઈ ઈચ્છા નથી થતી, હે? તમને મનમાં એમ થતું જ નથી કે આ ખાઈ લઉં કે તે ખાવ લઉં. એ આ 7 દિવસમાં તે શું કર્યું? તું ફરવા ગયો? લગ્નમાં ગયો? નહીં. ખાવા પીવાનું કે સાહેબ ભાવ્યું જ નહીં. ઊંઘ આવી? જરાય ના, ઊંઘ જ ના આવી. બસ ભગવાનનું નામ લઈને દિવસ પસાર કર્યા, એક પછી એક ગણીને દિવસ પસાર કર્યા. બસ આ જ છે. અમે જે પ્રસન્નતાથી રહીએ છીએ ને, એક પણ ઈચ્છા મનમાં થતી નથી. આ ક્યાંય ગમે તેટલા ભક્તો છે, ઈચ્છો તેટલું લાવીને નાખી દે એમ છે, અને છતાંય મનમાં એકે વિકલ્પ નથી જાગતો. એ એટલા માટે કે અમને નિરંતર અમારી મૃત્યુનું અમને સ્મરણ હોય છે.
જેને મૃત્યુનું સ્મરણ હોય એને કોઈ દાડો મોહ પજવી ન શકે. મોહ તેને જ પજવી શકે, દોષો તેને જ પજવી શકે જે મૃત્યુને ભૂલી જાય. એક લક્ષ્ય સાથે નીકળેલા છે સંત. એને કોઈ મોહજન્ય પરિસ્થિતિ, ગમે તેવો વૈભવ હોય, ગમે તેવા ભક્તો હોય, ગમે તેવો પડ્યો બોલ ઝીલાતો હોય, પણ પોતાના લક્ષ્યથી ભટકે નહીં. આપણે ભટકીએ છીએ ધર્મ કરવા છતાં, આટલું બધું સાંભળવા છતાં, ભણવા છતાં, જાણવા છતાં અને આટલી બધી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ આપણે સ્વસ્થ નથી, આપણે પ્રસન્ન નથી, શાંતિનો અનુભવ આપણી પાસે નથી. કેમ? કેમ કે આપણી પાસે કોઈ લક્ષ્ય નથી, કોઈ જીવનનો, કોઈ ધર્મનો, કોઈ ક્રિયાનો, કોઈ બાબતનો આપણી પાસે કોઈ ઉદ્દેશ્ય છે જ નહીં. સમયનો પ્રવાહ છે, બહારનું વાતાવરણ છે, સતત આપણે પ્રભાવિત થતા જઈએ, ખૂબ પ્રભાવિત થઈને જીવીએ છીએ. ના આપણે આપણા બાળકોને આપીએ છીએ, ના આપણે પોતે કશું વિચારીએ છીએ, બસ ચાલે છે, લોલમ લોલ ચાલે. મોટા થઈ જાય, સમજે નહીં, માને નહીં, કહ્યું ન કરે, સામું બોલતા થાય એટલે વાસકેપ નખાવા આવે. એ કામ અમારે કરવા, બગાડો તમે, હે? અને ન સુધરે તો કે આ મહારાજમાં કાંઈ કંઈક બદલો. તમારા જીવનનો જો ઉદ્દેશ્ય હશે ને તો તમે તમારી આવતી પેઢીને કંઈક આપી શકશો. એમને પણ આપણે હરીફાઈમાં જોડી દીધા છે, એમને પણ આપણે કોમ્પિટિશનમાં જોડી દીધા છે. આપણે પણ કોમ્પિટિશનમાં જ, આપણે પણ હરીફાઈમાં છીએ. બસ આપણે પણ આગળ નીકળી જવું છે, આપણે પણ કશું ભેગું કરી લેવું છે. પણ શા માટે, શું કરીશું આ બધું ભેગું કરીને, એવો કોઈ વિચાર આપણી પાસે નથી. એટલે રઘવાયા થઈને રઘવાટમાં જીવીએ છીએ. સવારથી સાંજ ઉઠો ત્યારથી જે કાંઈ બચપણથી ગોઠવાઈ ગયું છે એ બધું થઈ રહે છે. થોડોક ધર્મ કર્મ થઈ જાય છે, થોડા કર્મકાંડ થઈ જાય છે, થોડી ક્રિયાઓને ઉત્સવો થઈ જાય છે, બધું જ થઈ જાય છે. પણ એમ લાગે કે આ બધું જ માત્ર એક યાંત્રિક ક્રિયાઓ ચાલી રહી છે, કોઈ ઉદ્દેશ્ય નથી. પરમાત્મા પાસે જઈએ તોય આપણી પાસે કોઈ લક્ષ્ય નથી, ગુરુ પાસે જઈએ તોય આપણી પાસે કોઈ લક્ષ્ય નથી, ક્રિયા કરવા બેસીએ તોય આપણી પાસે કોઈ લક્ષ્ય, કોઈ ઉદ્દેશ્ય આપણા જીવનનો છે નહીં. મારો સવાલ એ હતો કે આપણને જો કેમ કહેવામાં આવે કે 24 કલાક તમારી પાસે છે તો તમે શું કરવાનું પસંદ કરો? સિરિયસલી વિચારજો, શું કરવાનું પસંદ કરો? તે વખતે કાંઈ ગમે, સાચું કહો, કાંઈ ગમે? ટીવી છે, મોબાઈલ છે, મનોરંજન છે, હરવા ફરવાનું છે, ખાવા પીવાનું છે, કાંઈ ગમે? ત્યારે યાદ આવે આપણને કે હવે અહીંથી ઉપડવાનું છે, અહીંથી નીકળવાનું છે. ત્યારે તમને યાદ આવે કે આગળ શું? આપણે તો એની પાછળ જીવન ખુવાર કરી દીધું, આપણે તો એની પાછળ બધું જ ખર્ચી દીધું. આ મનુષ્ય ભવના આયુષ્યની એક એક ક્ષણ, એની કિંમત તમને સમજાવવી જોઈએ, એનો ઉપયોગ તમારા ખ્યાલમાં હોવો જોઈએ. આ એક એક ક્ષણનું મૂલ્ય છે ભાઈ, આપણે વેડફીએ જ. કારણ તમારી પાસે સંપત્તિ હોય, છોકરો હજી સમજુ થયો ન હોય,
બાપની સંપત્તિ ભાળી ગયો હોય અને ઘરમાં બધું જ કરવાની છૂટ હોય તો દીકરો શું કરે? શું કરે? વેડફે. વેડફે છે માટે વાપરો. પપ્પા આ લાવી દો, પપ્પા આમ કરી દો, પપ્પા તેમ કરી દો, બસ એના મનમાં જે આવે એ કરે. એ સંપત્તિનો વેડફાટ કહેવાય. અને તમને તમારા હૃદયમાં એનું મૂલ્ય હોય, એની કિંમત હોય, તમે કેટલો શ્રમ કર્યો છે એની તમને ખબર હોય, કેટલો સંઘર્ષ વેઠ્યા હોય, કેટલા દુઃખ વેઠ્યા હોય, કેટલા કષ્ટો સહન કર્યા હોય, ત્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા હો, એનો એને નાજ પણ ના હોય. બરાબર છે, પુણ્યાય છે, પણ પુણ્યાય સાથે જ્યારે સમજણ નથી હોતી ને ત્યારે પુણ્યાયની વેડફાટ, પુણ્યાયનો વેડફાટ થાય. સૌથી જરૂરી તત્વ આ છે, સમજણ રેડો. એને જીવનમાં ઉદ્દેશ્ય શું છે સમજાવો. તમે પણ સમજો, તમે પણ સમજો. મને ખબર હોવી જોઈએ કે આ તો બધું જ માત્ર અહીં માટે. આપણે એવું શું લઈને જઈશું કે જેથી આગળની આપણી યાત્રામાં સહાયક થાય? આપણે પ્રવાસે જવાનું હોય, પ્રવાસ નક્કી કર્યો હોય, અઠવાડિયાનો 15 દિવસનો પ્રવાસ નક્કી કર્યો હોય, તો શું ગોઠવીએ? એટેચી ગોઠવીએ કે કબાટ ગોઠવીએ? શું તૈયાર કરો? કબાટ તૈયાર કરો કે એટેચી તૈયાર કરો? હે, એટેચી કેમ? હે, સાથે લઈ જવાની છે એ તૈયારી કરાય ને. જે સાથે લઈ જવાનું છે એને વ્યવસ્થિત કરાય કે જે અહીંયા રહી જવાનું છે એને વ્યવસ્થિત કરાય? અત્યારે આપણે શું કરીએ છીએ? જે સાથે આવવાનું છે એને વ્યવસ્થિત કરીએ છીએ કે જે અહીંયા રહેવાનું છે એને વ્યવસ્થિત કરો છો? અહીંયા જ રહી જવાનું છે એની પાછળ બધું જ ખર્ચી નાખો. તમે વ્યવસ્થિત, હમણાં કહ્યું ફરી કહું છું, તમે વ્યવસ્થિત રહો એની ના નથી, પણ એમાં જ અટવાયેલા રહો, એમાં જ ગૂંચવાયેલા રહો, એમાં જ ગૂંથાયેલા રહો અને પોતાની જાતને ભૂલી જાઓ, પોતાની આગળની યાત્રાને તમે વિસરી જાઓ. એ સૌથી મોટો પોતાની જાત પ્રત્યેનો અપરાધ છે. પોતાની જાત માટેનો અપરાધ છે. તમે શરીર માટે કર્યું, તમે મન માટે કર્યું, તમારી ઈચ્છાઓ માટે કર્યું, તમે જેને પોતાના ગણ્યા એના માટે કર્યું, તમારી જાત માટે શું કર્યું? જો કર્તવ્ય દીકરા દીકરીઓ પ્રત્યે હોય, કર્તવ્ય પતિ પત્ની પ્રત્યે હોય, કર્તવ્ય માતા પિતા પ્રત્યે હોય, કર્તવ્ય કુટુંબીઓ અને પરિવારજનો પ્રત્યે હોય, આપણી સાથે જોડાયેલા પ્રત્યે કર્તવ્ય હોય, તો મારી જાત પ્રત્યે કોઈ કર્તવ્ય હોય કે ન હોય? આખા દિવસમાં બધાય માટે તમે કર્તવ્ય નિભાવો છો, બધાય માટે બધું જ કરી છૂટો છો. તમે કમાઓ છો, ઘરમાં અનાજ લાવો છો, ઘરમાં રસોઈ બને છે, બધા જમે છે, તમે જમો છો કે નથી જમતા? જમો છો કે પછી બીજા જમી લે તો ચાલે? તમે પણ જમો છો, કારણ કે મારે પણ પેટ ભરવાનું છે, મારે પણ ટકવાનું છે. તો એ જેમ કર્તવ્ય છે એમ હું કંઈક છું. આપણે ગઈકાલનો વિષય હતો મારી ઓળખ. ઓળખ નથી ને માટે કોઈ ઉદ્દેશ્ય નથી. ઓળખ નથી માટે ઉદ્દેશ્ય નથી. ઓળખ આ જ છે, હું ભરતભાઈ છું ને હું જયેશભાઈ છું ને ફલાણા ભાઈ છું ને હું ઢીકણા ભાઈ છું. આટલી જ ઓળખ છે. એટલે એ જ ઓળખની આસપાસ આપણી આખી જિંદગી ગોઠવાઈ ગઈ. એની જ આસપાસ બધી જ મહેનત ચાલે છે. એને જ સજાવવાના, એને જ શણગારવાના, એને જ સાચવવાના, એને જ વધારવાના, આ જ વિકલ્પોમાં આપણે જીવીએ છીએ. પણ આવતીકાલની આપણી યાત્રા આ બધાને મૂકીને એકલા આગળ વધી જવાનું છે. શું કરશું?
એના માટેની મારી તૈયારી કેટલી તૈયારી. મૂકી જવાનું છે એના માટે આપણી પાસે 24 કલાક છે, પણ આપણી જાત માટે આપણી પાસે એક 10 મિનિટ નથી, એક અડધો કલાક નથી, એક કલાક આપણી પાસે નથી. 24 કલાક ફોન ચાલી શકે છે, રીલો જોવાઈ શકે છે. કોના માટે જુઓ છો? સાચું કહો, જેટલું પણ આપણે જોઈએ છીએ કોને રાજી કરવા જોઈએ છે? કોને? હે? મનને ને? મન સાથે આવવાનું છે? મન સાથે આવવાનું છે નહીં, બધું જ અહીં વિખરાઈ જવાનું છે. એકને રાજી કરવા માટે આપણે આપણી જાતની ઉપેક્ષા કરી, મનને ખુશ કરવા માટે. હમણાં સરસ આંકડા આવ્યા, તમારી આ યુટ્યુબ છે ને, એમાં દરેક મિનિટે 4320 કલાકનું મેટર અંદર એડ થાય છે. એમાં એમ લખ્યું હતું કે હવે પછી એક પણ વિડીયો ઉમેરવામાં ન આવે અને આખું યુટ્યુબમાં જેટલું છે જોવાનું હોય તો 60,000 વર્ષ લાગે. કેટલા? શરૂ થઈ જાઓ, નહીતર રહી જશું. એક પણ નવી ચીજ ઉમેરવામાં ન આવે, બધું જ બંધ કરી દઈએ અને જેટલું છે એટલું જો જોવું હોય તો 60,000 વર્ષ જોઈએ. તમને લક્ષ્યથી ભટકાવવા માટે ખૂબ બધું છે. તમને લક્ષ્યથી જોડી રાખવા માટે તમારી પાસે કેટલા સાધન. તમારા ઉદ્દેશ્યથી તમે ભટકી ન જાઓ, તમારા ઉદ્દેશ્યને તમે ચૂકી ન જાઓ, એના માટે તમારી પાસે આખા દિવસમાં કેટલા સંયોગો, કેટલા નિમિત્તો, કેટલા સ્થળો, કેટલા લોકો. સાચું કહો, તમે કોઈ જીવનમાં રાખ્યા છે જે તમને તમારું લક્ષ્ય યાદ અપાવે? એવા કોઈ તમારા જીવનમાં છે જે સતત તમને ચેતવે, ભાઈ અટવાઈ ન જતો, ભાઈ આમાં ને આમાં નહીં અટવાઈ જતો, ચાલ થોડોક સમય કાઢ? છે કોઈ આપણા જીવનમાં એવું? કોઈ નહીં, કોઈ જ નહીં. ચાલશે. ગુરુ ભગવંતો તો આજે આવશે, કાલે આવશે, નહીં આવે, નહીં હોય, કાંઈ નક્કી નહીં. પણ જીવનમાં કોઈ કલ્યાણ મિત્ર એવો રાખ્યો છે કે જે મને મારા ઉદ્દેશ્ય પ્રત્યે, મારા જીવનના લક્ષ્ય પ્રત્યે સાવધાન રાખે, ચેતવે, મને જોડ્યા કરે, કડવો થઈને પણ મારી સંભાળ રાખે, એવો કોઈ રાખ્યો છે? એવી કોઈ જરૂર લાગે છે ખરી? હે, જરૂર લાગે છે? નહીં લાગે છે? ચલો, તમે કોઈને નથી રાખ્યા, તમે કોઈના માટે એવા બન્યા છો? કઈ ચક્રવર્તીપણામાં પણ ભરતને સાવધાની હતી. પ્રભુને જ વરેલો હોય અને પોતાની જાતને ભૂલે એ સંભવ જ નથી. શાસનને વરેલો હોય, પ્રભુ ઉપર શ્રદ્ધા રાખનારો હોય અને એ પોતાની જાતને ચૂકી જાય, પોતાના ઉદ્દેશ્યથી ભટકી જાય, કેવી રીતે સંભવે? કેવી રીતે શક્ય છે? તમે સમજો, બાળક શરૂઆતમાં રમત ગમતમાં હોય, એને રમવું વધુ ગમે, ભણવું ગમે જ નહીં. પરાણે ભણાવવો પડે, પરાણે બેસાડવો પડે, ટ્યુશનમાં પરાણે મોકલવો પડે, હોમવર્ક પણ પરાણે કરાવવું પડે, તમારે સમય આપવો પડે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એની પોતીકી સમજણ ન આવે ત્યાં સુધી. જે ક્ષણે એની અંદર સમજણ આવી જાય, એનું રમવાનું છોડી દે, મેચ જોવાનું છોડી દે, ફિલ્મો જોવાનું છોડી દે, ફરવા જવાનું છોડી દે, ખાવાના પીવાના સમય બદલી, બધું જ બદલાઈ જાય. એ બધું જ સહન કરે. કારણ એક ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયું, એક લક્ષ્ય બંધાઈ ગયું છે કે નહીં, હવે ત્યાં સુધી પહોંચવું છે, અને જ્યાં લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવું છે, તો ત્યાં સુધી જપવું નથી.
જે આવે બધા જ કષ્ટો સહન કરીને પણ પહોંચવું છે, અને બધું જ સહન કરે. એ રાતો રાતના ઉજાગરા કરે, એ ઓછું ખાઈને ચલાવી લે. આપણે આપણા માટે શું કર્યું? આપણે આપણા ઉદ્દેશ્ય માટે શું કર્યું? પહેલાં તો ઉદ્દેશ્ય તો નક્કી થાય, લક્ષ્ય તો નક્કી થાય. આપણી પાસે કોઈ મિશન જ નથી. ખરેખર આમ આપણો સમાજ છે ને, આમ શંભુ મેળો લાગે. બસ એક ભીડ ભેગી થઈ ગઈ છે. પ્રભુએ જે કલ્પના કરી હશે ને સંઘની, એ કલ્પનાથી બહુ દૂર નીકળી આવ્યા છીએ. થોડી કડવી લાગે એવી વાત છે, પણ સમજજો, બહુ દૂર નીકળી આવ્યા છે. આપણી પાસે હોંસાતોષી બચી છે. આપણી પાસે કોઈકને નીચા દેખાડવાની વૃત્તિ બચી છે. આપણી પાસે બધાથી જુદા થઈ જવાના વિચારો બચ્યા છે. પણ એક થઈને પ્રભુના શાસન માટે કશું કરી દેવું, એવું કશું જ આપણી પાસે બચ્યું નથી. દરેક માણસ પૈસા ખર્ચે છે ને તો પણ અહંકાર માટે ખર્ચે છે. મોટા મોટા આયોજનો થાય છે ને એ પણ દેખાડા માટે થાય છે. તે કર્યું રૂપિયાનું તો હું કરીશ ₹1.25 એટલા માટે થાય છે. કોઈ ઉદ્દેશ્ય નથી ને કોઈ લક્ષ્ય નથી ને, માટે અબજો રૂપિયા ખર્ચાવા છતાં આપણો સમાજ પછાત છે. ખોટી વાત હોય ને તો પાછી આપજો. કોઈ મિશન નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ આયોજન નથી, કોઈ વિચાર નથી, કશું જ નહીં. જેને જેમ મન થાય એ રીતે પૈસા ખર્ચવાના. મને એમ લાગે છે કે મંદિર બાંધવું છે એટલે બાંધવું જ. ભલે મારા 5 ભાઈઓ, હું 10 કરોડનું મંદિર બાંધીશ, પણ 10,000 રૂપિયાની ભણવામાં કોઈને મદદ નહીં કરું. આ હમણાં આવ્યું હતું, તમે જોયું હશે. આ પટેલ સમાજે એક આખું બિલ્ડિંગ ઊભું કર્યું છે, ભણવાનો હબ ઊભો કર્યો છે. જોયું છે? જોયું? ખ્યાલ છે? એમના 1000 બાળકો એક સાથે મોટા મોટા કોર્સ કરે, બધું ફ્રી ઓફ. બધું ફ્રી ઓફ. શેના માટે કરવાનું? સમાજના ઉત્કર્ષ માટે, સમાજ સંસ્કારી બને એના માટે. આ લક્ષ્ય છે, આ ઉદ્દેશ્ય છે. આપણે ધર્મની વાતો કરીએ છીએ, આપણે ધર્મના પ્રવચનો કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ લક્ષ્ય શું? એક થયા, આપણે સંઘ બન્યા. મારો સવાલ એ છે કે પ્રભુના સંઘના નામે બધી જ ધંધાદારી દુકાનદારી ચલાવીએ છીએ, પણ આપણે સંઘ છીએ ખરા? સંઘ એનું નામ જ્યાં દરેક એકબીજાને સહાય કરીને આગળ લાવે ને, એનું નામ સંઘ છે. એકબીજાને પ્રેમ કરીએ તો સંઘ છે. એકબીજાના ઉત્કર્ષની ચિંતા કરીએ તો સંઘ છે. શેનો સંઘ? ભેગા થઈ એટલે સંઘ થઈ જાય. હું નિષેધ નથી કરતો કે મંદિર નહીં બનાવવા જોઈએ, કે આ બધા ખર્ચ ન કરવા જોઈએ, પણ સમાજ જો મજબૂત નહીં હોય, પાયો જો મજબૂત નહીં હોય, તો આ બધી મિલકતો તમને એક ઝાપટ મારીને કોઈ ખેંચી જશે ને તો તમે ઊભા નહીં રહો. આપણી પાસે પૈસાની તાકાત છે, બાકી કોઈ સત્વ નથી. કોઈ સત્વ નથી. આપણે એમ માનીએ છીએ કે પૈસાથી બધું થઈ જશે, પણ કશું જ નહીં થાય. તમે જોઈ જ રહ્યા હમણાં જ વાત થતી હતી જયેશભાઈ જોડે. કોણ પુષ્ટ થઈ રહ્યું છે તમારા પૈસાથી? તમે એને રૂડું રૂપાળું નામ આપી દીધું, એને રૂડું રૂપાળું ઉપરનું પેકિંગ કરી દીધું. શાસન પ્રભાવ. કયું શાસન? કયું શાસન? કોની વાવા થઈ રહી છે? મારી વાવા થઈ રહી છે. તમને હાર તોરા થઈ રહ્યા છે. આપણે આવો ભાઈ હરખા ને આપણે બધા સરખા. આ તમાશો ચાલે છે, આ તમાશો જ. બાકી જો એક લક્ષ્ય હોય, એક ઉદ્દેશ્ય હોય ને સમાજનો, તો આજે આપણો સમાજ ક્યાંય હોય. એક 3 વર્ષ માટે ખાલી, કેટલા? 3 વર્ષ માટે ફાલતુ ખર્ચા બંધ થાય ને તો આ સમાજમાં એક પણ સાધર્મિક ન બચે. ફક્ત
3 વર્ષ માટે. પણ ના, મારો અહંકાર મને સંઘર્ષ કરાવશે, મારો અહંકાર આયોજનો કરાવશે, ચોમાસા કરાવશે, 500 કરોડનું ચોમાસું કરશે. કેટલાનો ઉદ્ધાર થાય? આજે તમે પાલિતાણાની દશા જુઓ. બહારથી આવીને કેટલા બધા પેલા લોકો વસી ગયા છે. કેમ? આજે ડોલી ઉપાડનારા પણ એ લોકો થઈ ગયા છે. જે ખાવું હોય બધું ખાય ત્યાં તમારો પર્વત ઉપર. અમારે જવું એટલે જવું, ડોલીમાં જ જવું. આપણે એટલોય વિવેક નથી કરી શક્યા કે યાત્રા તીર્થની છે, આદિશ્વર સુધી ન જાઓ તો કે યાત્રા અધૂરી નથી રહેતી. પણ આપણે જવાનું ડોળીમાં. એ ભલે ત્યાં ઉપર માંસાહાર કરે તોય વાંધો નથી, પણ મને આદિશ્વરના દર્શન, આ દર્શન છે તમારા આદિશ્વરના, આ આરાધના છે આપણી. તીર્થની આશાત ના થાય, આપણા નિમિત્તે થાય અને આપણે એને આરાધના ગણીએ. કયા બ્રહ્મમાં જીવો છો? થોડીક ઊંઘ ઉડાડો, થોડીક વાસ્તવિકતા અને વિવેક શીખો. ભગવાનની દયાથી આટલા ગુરુ ભગવંતો આપણને મળ્યા, આટલા દાનવીરો આપણી પાસે જ, આટલા આરાધકો આપણી પાસે જ, અને છતાંય આપણે અંદરથી આટલા બધા ખોખલા, આટલા બધા નબળા કેમ? શાસન કેન્દ્રમાં નથી, એના માટેનું કોઈ લક્ષ્ય જ નથી. હું મારું કરું, તમે તમારું કરો, પેલું પેલાનું કરે, બસ સૌ પોતપોતાની. હું ઘણીવાર દાખલો આપું. તમે અમદાવાદ ગયા છો? રતનપોલ જોઈ છે? હે, રતનપોલમાં ગયા છો? ક્યારે ગયા છો? ખરીદી કરવા ગયા હતા? હા, તમે સાંજે જજો. જોકે દિવસ દરમિયાન છે, પણ હું સાંજે ગયો હતો એટલે મને ખ્યાલ છે. દરેક દુકાનની આગળ છે ને 2 માણસો ઊભા છે. એ દુકાનવાળા ભાડે રાખે. એ 2 માણસો, દુકાન અહીંયા હોય, પેલો ત્યાં ઊભો હોય. તમે નીકળો એટલે હાથ પકડીને તમે દુકાનમાં ખેંચ. તમારે અહીંથી લેવાનું, ઓલો ત્યાં ખેંચે, તમારે અહીંથી લેવાનું. આપણે ત્યાં ચાલે છે. આ રતનપોળ છે. મારા એસિસ્ટન્ટો ઊભા છે, તમને ખેંચશે, આ મહારાજ પાસે આવો, પેલો કહે છે પેલા મહારાજ પાસે જાઓ, પેલો કહે છે પેલા પાસરામાં જાઓ. શાસન સાથે જોડનારો ક્યાં છે? આજે બધું જ ભૂલાઈ ગયું, બધું જ. સ્વાર્થ એટલો પ્રમુખ થઈ ગયો, અહંકાર એટલો મોટો થઈ ગયો કે પ્રભુનું શાસન જ આપણા લક્ષ્યમાંથી ચૂકી, બધું ચૂકાઈ ગયું. થોડાક જાગીએ, થોડાક સમજીએ, થોડાક પાછા વળીએ. આટલું અદ્ભુત શાસન, આટલું અદ્ભુત જ્ઞાન, આટલી અદ્ભુત વ્યવસ્થા આપણને મળી છે. આપણે ધારીએ તે કરી શકીએ એમ. હા, તો એક આડ વાત છે, પણ આમાં પણ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આપણે શાસન પ્રભાવનાના નામે કરીએ છીએ, એમાં ખરેખર શાસનની પ્રભાવના થઈ રહી છે કે શાસનને હાનિ થઈ રહી છે. જેમ મારી જવાબદારી મારા પરિવાર પ્રત્યે છે, કુટુંબ પ્રત્યે છે, મારી સાથે જોડાયેલા પ્રત્યે છે, એ મારી પ્રત્યે પણ છે, એ પણ સમજવું પડશે. અને મારા પ્રભુના શાસન પ્રત્યે પણ. હું સંઘમાં સીમિત થઈ ગયો, હું સમુદાયમાં સીમિત થઈ ગયો, હું કોઈ ગચ્છમાં સીમિત થઈ ગયો, અરે વ્યવસ્થાઓમાં સીમિત થઈને આપણે નુકસાન શાસનને કરી. સમજાય તો સારું, બાકી તો ચાલે જ. રામ ભરોસે હિન્દુ હોટલ ચાલે જ, રૂકશે કે નહીં અને ચાલશે. હે, આવું બંધ થશે કે નહીં? ભગવાને ભાવના ભાવતા હતા ને આપણે ભાવના ભાવીએ. ભગવાને કીધું સભી જીવ કરું શાસન નથી, ન કરી શકે. કારણ કે આપણે એટલા બધા મજબૂત છીએ ને, ભગવાનને હરાવી દઈએ એમ. ઠરાવ પાસ તો બધા કરી નાખીએ, પાળો ત્યારે ને તમે. પાળનારા ક્યાં છે? આપણે ત્યાં છે ને ચીન વાળું શાસન જોઈએ. સીધો ફટકારે ને તો જ સીધો થાય એમ છે. બાકી તો જેટલી ખોપડી એટલા તર્કો છે. આપણે આવ્યું હતું પેલા કહ્યું હતું એકવાર કે પાલીતાણામાં 3 વર્ષ માટે બધું જ બંધ કરી દઈએ. ન કોઈ સંઘ, ન કોઈ ઉપધાન, ન કોઈ આયોજન, ન કોઈ ચોમાસું નહીં. ધરાહાર આપણે ન માટે, કારણ કે શાસન આપણો ઉદ્દેશ્ય છે જ નહીં.
બસ મારું પુણ્ય, મારી વાહવા, મારો જય જયકાર, મારું નામ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી હું શાસનના નામે મારા ધંધા ચલાવવાનો. યાત્રિકો બધા ત્યાં વાપરવાના તો બીજી બધું સંખ્યા તો આપણા યાત્રિકોની જ ત્યાં છે. આપણે નક્કી કરીએ. હું એક વ્યક્તિ નક્કી કરું, હું બીજાનું વિચારું જ નહીં. હું નક્કી કરીશ ને તો મારું જોઈને બીજો કરશે ને. વાર લાગશે પણ પરિણામ જોઈતું હોય તો પગલું પહેલાં મારે માંડવું પડે. આમાં એવું છે, આખી શેરી ગંદી છે તો એના માટે સરઘસ ન કરાય, આંદોલન ન કરાય, દરેકે પોતાનો કચરો કાઢી લેવા એટલે આખી શેરી સાફ થઈ. પેલા ઝાડુ લઈને હું નીકળું ત્યારે ને નહીં, બધા જુઓ કેવા બેઠા, એટલે તું નીકળતો ખરો, તને જોઈને બીજો કાઢશે. આપણે કરો પહેલ, મારે કરવાની, તમારે ને તમારે કરવાની, મારે કરવાની. જે સમજે છે એને પહેલ કરવાની. વાતો ઘણી છે ને ટાઈમ ઓછો છે. તો મૂળ મુદ્દો એ છે કે લક્ષ્ય બંધાય, ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો બધું જ વ્યવસ્થિત થઈ જાય. આપણે પહેલાં આપણા જીવનના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરવાનો છે તો જ આપણે આપણા ધર્મને પણ અજવાળી શકીશું. ચિંતન કરજો, મંથન કરજો અને કાંઈક સૂઝે તો 2 ઢગલા આગળ વધશે.